તો નિખિલભાઈ, લોકો એમ માને છે કે રિયલ એસ્ટેટમાં તો એજન્ટને ખાલી પોતાના કમિશનથી મતલબ હોય છે. વાત તો બહુ સારી કરતા ફાવે છે, આમ બોલોય છો સારું, પણ આમ માર્કેટમાં આમ સેટિંગ તો ગણાય જ ને કે તમારું બિલ્ડર સાથે સેટિંગ તો હોય જ છે. હવનમાં હાડકા નાખવાનું બંધ કરો. આ લોકો કહે છે કે 2026માં માર્કેટ આખું ક્રેશ થવાનું. તમે તો માર્કેટિંગ કરવાના જ છો ને, તમારી પાસે માલ પડ્યો છે એ કપાઈ જવાનો છે. કે જે લોકો રાહ જોઈ રહ્યા છે માર્કેટ તૂટવાની, કે માર્કેટ ક્રેશ થશે ને તૂટશે, એ હંમેશા રાહ જોતા રહી જશે. તો એમ નહીં, હું આજે તમારી પાસે શું કામ આવું? હું ડાયરેક્ટ બિલ્ડરની સાઇટ ઓફિસે જાઉં અને ત્યાં જઈને હું ઈ ડીલ કરું, તો મારે તો તમારું કમિશન એ બાદ થઈ જવાનું. બરોબર. તો મને એટલામાં સસ્તું નહીં પડે, તો હું શું કામ તમારો જ કોન્ટેક્ટ કરું? મારી રીતના જઈને હું તો ડીલ કરી આવું. અમે બ્રોશર જોઈને પ્રોજેક્ટ સજેસ્ટ નથી કરતા કસ્ટમરને. કદાચ ક્લાયન્ટ બ્રોશર જોઈને પ્રોજેક્ટ લેતો હશે, પણ ગૃહ નિર્માણ રિયાલિટી એ બિલ્ડરનો પાછળનો ટ્રેક રેકોર્ડ જોઈને તમને પ્રોજેક્ટ સજેસ્ટ કરે છે. તો મકાન લેવું ને એ માણસની સૌથી મોટી ખરીદી ગણવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે આ જ ખરીદીની પાછળ સૌથી મોટી ગેમ તો એજન્ટ અને બિલ્ડર રમી રહ્યા હોય? તો આપણે એ જ આજ બાબતે વાત કરવાની છે આપણે આ પોડકાસ્ટમાં. હા, પણ કોઈ મીઠી વાતો નથી કરવાની. આજે આપણી સામે છે ગૃહ નિર્માણ તરફથી નિખિલ કપટા. તો નિખિલભાઈ, એવું કહેવામાં આવે છે કે ડોક્ટર હોય, લોયર હોય, એ બધા પાસે કઈ છુપાવવું ન જોઈએ. બરોબર છે. આ જ વસ્તુ જ્યારે એજન્ટ પાસે જાય તો એ બધું એવું માનવામાં આવે છે કે એ વસ્તુ છુપાવીએ ને એટલી સારી. એટલા બધા લૂંટો છો? લૂંટો, શરૂઆત જ તમે આટલી બહુ વ્યવસ્થિત કરી દીધી, જોરદાર. આન્સર પણ આપીશ. પહેલી વસ્તુ એ કે લૂંટે એ કે જેને શોર્ટ ટર્મ ગેમ રમવી હોય, કે જે શોર્ટ ટર્મ રમવા માટે આવ્યું હોય. ગૃહ નિર્માણ છે ને લોંગ ટર્મ ઇનિંગ રમવામાં વિશ્વાસ રાખે છે, એટલે આપણે લૂંટતા નથી. તમારે આજે તમારા ક્વેશ્ચન પૂછો, હું બનતી કોશિશે મારા બધા જવાબ આપીશ કે જે હું દર્શકોને પીરસવા માંગુ છું. તો તમારે શરૂ કરો. તો નિખિલભાઈ, લોકો એમ માને છે કે રિયલ એસ્ટેટમાં તો એજન્ટને ખાલી પોતાના કમિશનથી મતલબ હોય છે. પછી ક્લાયન્ટને જે થવું હોય થાય, એજન્ટને કમિશન મળી ગયું એટલે એની વાર્તા પૂરી. તો શું એ સાચું છે? હું તમારી આ વાત કદાચ સાચી હશે, પણ હું તમારી વાત સાથે સહમત નથી. માર્કેટમાં કદાચ આવું થતું હશે કે કમિશન બેઝ ઉપર પોતાનું કમિશન છોડી જાય એટલે વાર્તા પૂરી થઈ જાય, પરંતુ ગૃહ નિર્માણ રિયાલિટીમાં અમારો આખો અપ્રોચ અલગ હોય છે. જો ખાલી કમિશન કે કટથી જ મારો નફો જોડાયેલો હોય ને, તો હું તમને આજે એવો જ પ્રોજેક્ટ ચીપકાવીશ કે તમારા ક્લાયન્ટને એવો જ પ્રોજેક્ટ બતાવીશ કે જેમાં મને કમિશન કે કટ વધારે મળતી હોય. પણ તમે ગૃહ નિર્માણ રિયાલિટીનો ટ્રેક રેકોર્ડ ચેક કરી શકો છો, અમારા પાસ્ટ ક્લાયન્ટને પૂછી શકો છો. હંમેશા એમને એવી જ વસ્તુ સજેસ્ટ કરવામાં આવેલી છે કે જે એમને લાગતી વળગતી હોય, જે એમની રિક્વાયરમેન્ટ પૂરી કરતી હોય, અને હંમેશા એમાંથી વધારેમાં વધારે બેનિફિટ એમને મળી શકે. એટલે અમારો અપ્રોચ અને અમારો સિદ્ધાંત એ જ છે કે કમિશન એક અલગ વસ્તુ છે. પહેલાં અમારા ક્લાયન્ટ એક રિલેશન, કોઈ દી કમિશન માટે હું ક્લાયન્ટ સાથે રિલેશન નથી બનાવતો. હું આખા રિલેશન બેઝડ ઉપર બિઝનેસ કરું છું, અને એટલે જ મારો ધંધો આગળ વધે છે. કારણ કે મારે અહીંયા ધંધો કરવો છે, મારે મારી દુકાન ચલાવી છે, ઘણા વર્ષો સુધી બંધ કરીને ભાગી નથી જવું. વાત તો બહુ સારી કરતા ફાવે છે, આમ બોલોય છો સારું, પણ આમ માર્કેટમાં આમ સેટિંગ તો ગણાય જ ને કે તમારું બિલ્ડર સાથે સેટિંગ તો હોય જ છે. અથવા તો કોઈ સારા મિત્ર હોય બિલ્ડર, ત્યાં તમે સારી વિઝિટ કરાવો. જે ક્લાયન્ટ છે એને તો કઈ ખબર જ નથી પડવાની કે તમે એને કેવું દેખાડ્યું છે. ક્લાયન્ટ તો સલવાઈ જ ગયો ને એમાં, તમારી વાતમાં તો. જો કુશલભાઈ, હું કોઈ ધર્માત્મા નથી, બિઝનેસ કરું છું, બરોબર, એટલે કંઈક માર્જિન કે કંઈક કમાવા તો બેઠો જઈશ, બરોબર, પરંતુ મારો ધંધો સેટિંગ ઉપર નહીં, ક્લાયન્ટના ટ્રસ્ટ ઉપર ચાલે છે. જો તમને એક ઉદાહરણ દઉં, તમારા હાવભાવથી એવું લાગે કે તમને ખાલી મારી વાતો હવામાં લાગતી હશે. આજે તમે મારા ક્લાયન્ટ છો અને મારે તમને કોઈ વસ્તુ ચીપકાવી છે, કે કોઈ બિલ્ડર મારો મિત્ર છે, કે હું તમને એનો પ્રોજેક્ટ ચીપકાવું, તમે ત્યાં ફસાઈ ગયા, બરોબર, તો આગળ જતા ત્યાં તમને પાણીનો પ્રોબ્લેમ આવે, કોઈ કન્સ્ટ્રક્શનનો પ્રોબ્લેમ આવે, બરોબર, તો તમે કોને પકડશો? બિલ્ડરને? તમને લાગે હા, પણ હું કહું છું ના, તમે ગાળો આપશો મને, તમે બધે માર્કેટિંગ કરશો ખરાબ મારું, મારી કંપનીનું, ગૃહ નિર્માણ રિયાલિટીનું, બરોબર. એટલે આ ધંધો રહ્યો ને ટ્રસ્ટ ઉપર ચાલે છે. હું તમને આજે એવી જગ્યા બતાવીશ ને તો આગળ જતા મને ધંધો નહીં મળે, એ પાક્કું છે. પરંતુ ગૃહ નિર્માણના ફિલ્ટરમાં જે પ્રોજેક્ટ પાસ થાય છે, જે બધી ક્વોલિટી ચેક થાય છે, એ જ પ્રોજેક્ટ આગળ કસ્ટમરને બતાવવામાં આવે છે, જેથી કરીને કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ ન પડે.
અને આગળ જતા રેફરન્સમાં અમને બે કામ મળે, બરોબર. બાકી સેટિંગ ને એ જ વસ્તુ કરવું હોય તો આજે હું અહીંયા ન હોત, ઘણો આગળ પહોંચી ગયો હોત. તો જો ખુશાલભાઈ, હવનમાં હાડકા નાખવાનું બંધ કરો. આ લોકો કહે છે કે 2026માં માર્કેટ આખું ક્રેશ થવાનું છે. તમે તો માર્કેટિંગ કરવાના જ છો ને, તમારી પાસે માલ પડ્યો છે એ કપાઈ જવાનો છે. હું આજે 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવા રેડી છું, તો તમે મને શું ગેરંટી આપશો કે મને આગળ જતા એમાં ફાયદો મળવાનો છે? જો ખુશાલભાઈ, મને બે વસ્તુના જવાબ આપો, બરોબર. રાજકોટમાં વસ્તી વધે છે કે ઘટે છે? વધે જ છે, એ તો વધવાની જ છે. બરોબર. એની સામે જમીન વધે છે, એ તો એની ઈજ છે. બરોબર. ઇકોનોમિક્સનો એક સિમ્પલ નિયમ છે કે જ્યારે ડિમાન્ડ વધે અને સપ્લાય સીમિત હોય ને ત્યારે ભાવ વધે. આ આપણે સ્કૂલમાં સમજાવેલું કે ભણાવેલું છે, હા, બરાબર. બરોબર છે. તો હવે તમે વિચારો, આ એક વસ્તુ થઈ. અને બીજી વસ્તુ કે જે લોકો રાહ જોઈ રહ્યા છે માર્કેટ તૂટવાની, કે માર્કેટ ક્રેશ થશે ને તૂટશે, એ હંમેશા રાહ જોતા રહી જશે. 2026ની વાત કરો, 2016ની વાત કરો, આજથી 10 વર્ષ પહેલા પણ લોકો કહેતા હતા કે માર્કેટ ક્રેશ થશે ને આ થશે ને ફલાણું થશે ને હાવ ભાવ તળી આવી જશે ને બિલ્ડરની ઇન્વેન્ટરી વેચાતી જ નથી ને પડી જ રહે છે. એ લોકો હજી રાહ જોવે છે. પરંતુ જે લોકોએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને અત્યારે સાચા રાજા છે, બરોબર છે. એટલે હું તમને કોઈ હવામાં નથી ભાવ કહેતો. આજે બધા ભાવ છે ને તમે તમારે મારી ગૃહ નિર્માણની ઓફિસમાં આવો, જે પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, બરોબર. આપણે હવામાં હિસાબ નહીં કરીએ, કાગળ ઉપર બેસશું અને હિસાબ કરશું, અને હું તમને સાચેકા માર્કેટનો ગ્રોથ કોરિડોર ત્યાં બતાવીશ. તો એમ નહીં, હું આજે તમારી પાસે શું કામ આવું? હું ડાયરેક્ટ બિલ્ડરની સાઇટ ઓફિસે જાઉં ઓકે, અને ત્યાં જઈને હું ઈ ડીલ કરું, તો મારે તો તમારું કમિશન એ બાદ થઈ જવાનું છે. બરોબર. તો મને એટલામાં સસ્તું નહીં પડે, તો હું શું કામ તમારો જ કોન્ટેક્ટ કરું? મારી રીતના જઈને હું તો ડીલ કરી આવું. આ વસ્તુ માર્કેટમાં ઘણા બધા બાયર્સ વિચારે છે. આજે અમારા જેવા રીલ્સ બનાવવાવાળા, પ્રોપર્ટીનું માર્કેટિંગ કરવાવાળા ઘણા લોકો છે, અને એ લોકો અમને કહે છે કે અમે કોઈ વચ્ચે કોને શું કામ રાખી, કોઈ એજન્સી છે, ટૂંકમાં કહ્યું તો બ્રોકરને શું કામ રાખી. બીજાની મને નથી ખબર, પણ તમને ગૃહ નિર્માણ રિયાલિટીનો તમને એક સીધો સાદો એક્ઝામ્પલ આપો. આજે તમારે પ્રોપર્ટી લેવી છે, તમે ડાયરેક્ટ બિલ્ડર પાસે જાઓ છો, ત્યાં તમને કોણ મળશે? સાઇટ ઓફિસે મળશે એનો સેલ્સ પર્સન. એને પગાર કોણ આપે છે? બિલ્ડર આપે છે. તો એ કોનો પ્રોજેક્ટ તમને સમજાવશે? એ જ્યાં બેઠો છે એ જ પ્રોજેક્ટ સમજાવશે. બીજી કાંઈ માહિતી આપશે? હા, એ તો પ્રોજેક્ટનું જ કહેશે. હું ઈ લેવા ગયો. તમારી રિક્વાયરમેન્ટ પહેલા ઈ જોશે કે ઈ તમે બિલ્ડરના પ્રોજેક્ટને પહેલા જોશે? એ તો પ્રોજેક્ટનું જ જોશે ને, કેમ કે સમજાઈ ગયું? આ ફેર પડે છે. જ્યારે તમે ગૃહ નિર્માણ રિયાલિટીમાં આવો છો ને, તો એ કોઈ બિલ્ડરના પ્રોજેક્ટને નથી જોતું. પહેલા અમે તમારી રિક્વાયરમેન્ટ જોઈશી ક્લાયન્ટની, કે રિક્વાયરમેન્ટ શું છે, એ પ્રમાણે કયો પ્રોજેક્ટ કયા બજેટમાં તમને બેસે છે એ દેખાડીએ છીએ. બીજી વસ્તુ, તમે જે પ્રોજેક્ટમાં ડાયરેક્ટ ગયા છો ત્યાં તમને 50 લાખ રૂપિયા ભાવ કદાચ કહેશે, બરોબર છે. એ જ વસ્તુ ગૃહ નિર્માણ રિયાલિટી તરફથી અમે તમારા વતી ડીલ કરીએ છીએ ને, ત્યારે અમે બિલ્ડરને કહી શકીએ છીએ કે અમારો ક્લાયન્ટ છે, નેગોશિએટ આમાં હું ખુદ કરીશ. એ શું કામ મને કરવા દેશે? કારણ કે તમે એકવાર ગયા છો. ગૃહ નિર્માણ રિયાલિટી તરફથી વિચારશે કે કન્ટિન્યુ બિઝનેસ મળે છે, મારી આખી ટીમ વર્ક કરે છે, મારું આટલું નામ છે, મારી પાસે ક્લાયન્ટ બેઝ મોટો છે, તો મહિનાની 5 થી 7 ડીલ્સ હું એમને દેવડાવીશ. એટલા માટે તમારી સાથે જે નેગોશિએટ થશે ને એના કરતાં 50,000 25,000 વોટ એવર અમાઉન્ટ હું અહીંયા ફિક્સ નથી કહેતો, હું તમને વધારે કરાવી દઈશ. કારણ કે એને મારી પાસેથી આગળ ધંધો લેવો છે, એટલે મારો ક્લાયન્ટ સાચવશે. એટલે તમને બીજી વાત કહું, તમને અત્યારે કદાચ મારો ચાર્જ કે એ એક વેસ્ટ ઓફ મની લાગતો હશે, પણ એ તમારા માટે વેસ્ટ ઓફ મની નથી. એ તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ ઓફ કોસ્ટ રહેવાની છે, જે ફ્યુચરમાં તમને ડેફિનેટલી મળશે. મારા ઘણા ક્લાયન્ટને મળેલી છે. એનો ડેટા જોતો હોય ને તો પણ મારી ઓફિસે આવજો, મળી જશે. આમ બોલવામાં તો નિખિલભાઈ તમને કોઈ પહોંચી શકે એમ છે જ નહીં. બધા કહેતા હોય રાયડું નાખો, આમાં તમે સાચું બોલો છો, જે હોય એ તો પછીની વસ્તુ છે. પણ આ બ્રોશરમાં આપણે બિલ્ડર સાઇટથી કોઈ સાઇટ જોવા જાય છે, બ્રોશરમાં બહુ મોટી મોટી વસ્તુ લખેલી હોય, સ્વિમિંગ પુલ આપશું, જીમ આપશું, આ એરિયો, ફલાણો એરિયો, એવી બધી મોટી મોટી વસ્તુ લખેલી હોય છે. ઘણા પ્રોજેક્ટમાં હમણાં જ ન્યૂઝમાં આવે છે કે પ્રોજેક્ટ પાછળથી ઉઠી જાય, કે આ વસ્તુ પૂરી પાડી નથી શકતા. તો પછી એની જવાબદારી તમારી પાસેથી લઈએ કે ડાયરેક્ટ લીધી હોય, તો એની જવાબદારી કોણ લેશે? જો કુશલભાઈ, માર્કેટમાં આવું થતું હશે, હું ના નથી પાડતો, બરોબર. પરંતુ અમે બ્રોશર જોઈને પ્રોજેક્ટ સજેસ્ટ નથી કરતા કસ્ટમરને. કદાચ ક્લાયન્ટ બ્રોશર જોઈને પ્રોજેક્ટ લેતો હશે,
પણ ગૃહ નિર્માણ રિયાલિટી એ બિલ્ડરનો પાછળનો ટ્રેક રેકોર્ડ જોઈને તમને પ્રોજેક્ટ સજેસ્ટ કરે છે. જો જૂના પ્રોજેક્ટમાં બિલ્ડરે વાદા કરેલા હોય, જે મોટા મોટા વાયદા કરેલા હોય ને ફૂલફિલ ન કરેલા હોય, કે કોઈ પણ લેવલે કાંઈ પણ સામે આવેલું હોય ને, તો અમે એ પ્રોજેક્ટ હાથમાં લેતા જ નથી. પછી એ ડબલ કમિશન આપે, વોટેવર કોઈ પણ ચાર્જ આપે, કે કોઈ પણ મોટું પેકેજ કે કટ પણ ઓફર કેમ નથી કરતા અમને. વાતું મોટી મોટી લાગતી હશે, રિયાલિટી ચેક આપણી ઓફિસે થઈ શકે છે. બીજી વસ્તુ તમને કહું, તમે એમ્યુનિટીઝ જોવો છો, તમે બ્રોશરમાં સ્વિમિંગ પુલ જોવો છો, જીમ જોવો છો, જ્યારે અમે ક્લાયન્ટને એવું કહીએ છીએ કે બ્રોશર નો જો, ચાલો અમારી યારે સાઇટ ઓફિસે, સાઇટ જો, ત્યાં અમે રોડ રસ્તા બતાવીએ છીએ, આગળનું ડેવલપમેન્ટ બતાવીએ છીએ, ટીપીનો પ્લાન બતાવીએ છીએ. જ્યારે ક્લાયન્ટ મકાન લેવા જતો હોય ને, ત્યારે આ બધી વસ્તુ એના માઇન્ડમાંથી આઉટ ઓફ માઇન્ડ રહ્યું છે. જ્યારે તમે રૂડી રૂપાળું સેમ્પલ જોવો ને, અંદર જાઓ ને, તો એ સેમ્પલ જોઈને એની લાઇટોમાં, એના મોટા મોટા ઓલા કહીને તો આર્ટ ઇફેક્ટ્સમાં ક્લાયન્ટ ખોવાઈ જાય છે. ત્યારે અમારો રોલ આવે છે કે કોઈ રિયાલિટી, કોઈ એક્સપર્ટ, કોઈ કન્સલ્ટન્ટ વચ્ચે હોય ને, તો આ વસ્તુ ન થાય. હશે, તમે કહો છો તો હવે તો અત્યારે વાત બરાબર જ લાગે છે. હવે બીજી વસ્તુ કે આપણે, તમે બધા વિડીયોમાં ભાવ કહેતા હોય, કોકમાં ભાવ નથી કહેતા, એ તો હવે તમારા અંદરોની જે કંઈ મેટર હોય. પણ ઘણા એમાં એવું થાય કે તમે કોઈ વોટેવર પ્રોપર્ટીનો ભાવ 40 લાખ રૂપિયા કીધો, અમે એ પ્રોપર્ટી જોવા આવીએ. ઓકે, હવે ત્યાં આવીએ તો ટેક્સ પ્લસ થાય, જીએસટી અલગ એડ કરે, બીજા કોઈ પણ અધર ચાર્જ આપતા, સ્ટેમ્પ ડ્યુટી આવે. હવે 40 લાખનો પ્રોજેક્ટ જે નક્કી કર્યો છે ભાવ અમે, એ બધું થતા 50 અડે, 47, 48 અડે, એ ભાવ અલગ થઈ જાય. હવે માણસ બજેટ સેટ કરીને આવતો હોય, તમારી પાસે એ ભાવ જોઈને આવે, રીલમાં જોયું હોય તો ત્યાં જોવે, અથવા તો કોઈ બોર્ડ બેનર લાગેલા છે એમાં ભાવ જોવે, તો ત્યાં જોઈને દર વખતે ભાવ તો વધી જ જવાનો છે. એનું શું? જો માર્કેટમાં આ વસ્તુ છે, હું માનું છું કે કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટે બેઝિક ભાવ કહે છે. મેં મારી રીલમાં પણ કીધો છે, આઈ એડમિટેડ, બરોબર. બીજી એની એક અમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે બધી વસ્તુ અમે ઓન ધ ટાઈમ ઓન સ્ક્રીનમાં હાઇલાઇટ નથી કરી શકતા. પરંતુ જ્યારે પણ તમે ગૃહ નિર્માણ રિયાલિટીની ઓફિસમાં ઇન્ક્વાયરી પણ કરો છો ને, કે તમે અમારું બજેટ લઈને પણ આવ્યા ને, ત્યારે અમારા જે પણ સેલ્સ એક્ઝિક્યુટિવ છે, જે પણ કોલ રિસીવ કરે છે, એ તમને ખાસ કહે છે કે તમારું બજેટ જે પણ હોય, જો આજે સરકારની સ્ટેમ્પ ડ્યુટી છે, તમે દસ્તાવેજ કરવા જશો, જીએસટી લાગશે, વકીલની ફી લાગશે, લોનનો ચાર્જ લાગશે, અપાર્ટમેન્ટ છે તો મેન્ટેનન્સ લાગશે, ગેટપેક સોસાયટી છે તો એનું મેન્ટેનન્સ લાગશે, બીજું વોટર કનેક્શન, જીબી કનેક્શન, આ બધી વસ્તુ એડિશનલ થવાની જ છે. એ કોઈ બિલ્ડર હોય તોય ભલે, કોઈ ડેવલપર હોય તોય ભલે, કે કોઈ અમારા જેવો કન્સલ્ટન્ટ હોય તોય ભલે, ઓન ધ સ્પોટ, ઓન ધ સ્ક્રીન કે માર્કેટિંગનું જે પણ બેનર છે ને, એમાં હાઇલાઇટ નહીં કરી શકે, એ અમારી લિમિટેશન છે. પરંતુ હા, જો હું અંધારામાં રાખીને આ ડીલ કરીશ કે ભાઈ 40 લાખ જ છે, બીજું કાંઈ નથી, ખર્ચો નથી, તો એ લોન ટાઈમે મારો ક્લાયન્ટ અટકશે. મારી ડીલ ઓન ધ સ્પોટ ક્લોઝ થઈ જશે, પરંતુ લોન ટાઈમે ડીલ ઊભી રહેશે. તો એવું કામ હું શું કામ કરીશ કે જેના લીધે આગળ જતા મારી આ ડીલ કેન્સલ થાય. એટલે તમારું જે પણ બજેટ છે, એ બજેટ કરતાં પણ હું એમ કહીશ તમને 5 લાખ સસ્તું લ્યો. ઇવન જો તમે મારા પેજને ફોલો કરતા હોય અને એમાં તમે મારા વિડીયો જોયા હોય, તો બજેટ ઉપરના પણ મેં વિડીયોઝ બનાવેલા છે કે જ્યાં મારી લિમિટેશન નથી આવતી, ત્યાં હું મારા કસ્ટમરને સમજાવી શકું છું કે બજેટ આટલું નક્કી કરો, કારણ કે ઉપરના ખર્ચા ચડશે. હજી આમાં ફર્નિચર તો એડ જ નથી થયું. અત્યારનો કયો માણસ કે ફર્નિચર વગર એ બિલ્ડિંગમાં, મકાનમાં રહેવા જાય? એટલે અમુક જગ્યાએ થતું હોય છે કે કોઈ એજન્ટ છે કે તમને ભાવ માટે લુભાવતા હોય છે, પરંતુ આજે આટલું બધું સોશિયલ મીડિયા છે તો એ ક્લાયન્ટ તો મેન્ટલી પ્રિપેર જ છે, એટલે એમાં બજેટ નહીં વિખાય તમારું. પરંતુ જે એડિશનલ ચાર્જ છે એ છે, એના માટે અમે અમારી એડમાં જે ભાવ ડિસ્ક્લોઝ કરી છે એ ચેન્જ નહીં કરી શકીએ. એ તો તમારા બહુ સારા પ્રોજેક્ટમાં કમેન્ટમાં ભાવે જોયેલો જ છે, કેવો લખેલો હોય છે. હાલો આગળ જઈએ. તો ભાવ વધે ન વધે એ પછી તો નસીબની વાત છે. પણ હવે એકવાર ચેક આપી દીધો ક્લાયન્ટે, જે જગ્યાએ કન્ફર્મ કરી દીધું કોઈ પણ સાઇટનું, પછી તો ક્યારે એજન્ટને કે તમારે કોઈને ફોન ઉપાડવાના થાય છે. પછી તો બિલ્ડરની કંઈ મગજમારી થાય એટલે એ બિલ્ડર હારે જોવાનું, તમારો તો ફોન લાગવાનો નથી. તો આ ચાલે ને તમારામાં. એટલે તમે આફ્ટર સેલ સર્વિસની વાત કરતા જો નોર્મલ એજન્ટ કે બ્રોકરમાં શું થતું હોય મને આઈડિયો નથી, પરંતુ ગૃહ નિર્માણ રિયાલિટી એની આફ્ટર સેલ સર્વિસ માટે જાણીતી છે. તમે મારા પાસ્ટના ક્લાયન્ટ્સના તમને નંબર જોતા હોય તો આપણે ઓન સ્ક્રીન પણ વાત કરી શકશું, બીકોઝ તમારે બીજા રિવ્યૂ જોતા હોય તો હું આપી શકીશ.
તમે ગૃહ નિર્માણ રિયાલિટી થ્રુ કોઈ પણ ક્લાયન્ટ ગયો છે, બિલ્ડર પાસે બુકિંગ કરાવ્યું છે અને ગૃહ નિર્માણ રિયાલિટીમાં એ ડીલ ક્લોઝ થઈ છે, તો એની આફ્ટર સેલ સર્વિસમાં તમારે બિલ્ડર હારે માથાકૂટ થાય નાની મોટી બાબતે, લોનમાં અટકે, પજેશનમાં નાનું મોટું લેટ આવતું હોય અને કસ્ટમરને રિસ્પોન્સ મારી સાઈડથી ન મળ્યો હોય એવું બને જ નહીં. ઇવન થ્રુ મારી પાસે એવા કેસ છે કે દસ્તાવેજમાં ક્લાયન્ટ પાસે જામીન નહોતા, જે 2 જણા સાક્ષીમાં જોઈ, સોરી જામીન નહીં, સાક્ષી નહોતા, મારી ટીમને સાક્ષીમાં ગઈ છે. બીજી વસ્તુ, નાની મોટી વસ્તુ ઓન સ્ક્રીન બોલાય નહીં, પરંતુ અમે કસ્ટમરને હદ લેવલે હેલ્પ કરીએ છીએ કે નાની મોટી ફર્નિચરમાં હેલ્પ જોતી હોય, કોઈ ઇન્ટિરિયર લેવલે હેલ્પ જોતી હોય. હવે આવડી મોટું આપણે કામ કરીએ છીએ તો નાના મોટા કોન્ટેક્ટ હોય, બધી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે જો આ અધર સર્વિસ ગૃહ નિર્માણ રિયાલિટી પ્રોવાઈડ કરતું હોય તો જે અમારી અંદર સર્વિસ આવે છે કે લોનમાં અટકે છે, કોઈ કાગળમાં અટકે છે, કોઈ દસ્તાવેજમાં અટકે છે, કોઈ પેમેન્ટ કન્ડિશનમાં અટકે છે, કે જે વસ્તુ કીધી હતી આપવાની વસ્તુ નથી આપ્યા એમાં અટકે છે, ઓલવેઝ તમને સ્ક્રીન ઉપર અમારા નંબર હોય જ છે, 10 થી 7ની વચ્ચે કોલ કરી શકો છો, અમે એનું સોલ્યુશન આપીએ છીએ. ઇવન ઘણી વાર તો ખુશાલભાઈ પર્સનલ વાત કહું છું કે કોઈ અમારી પાસે લીધું નથી હોતું પણ અમને ફોન કરે છે કે અમે અહીંયા ફાઇનલ કરવા માટે જવું છે, તો એમાં ડોક્યુમેન્ટ કયા કયા અમારે ચેક કરવા, હું તમને એ પ્રોપર્ટીની ફાઇલની PDF મોકલું, તમે ચેક કરાવી દેશો, તો મારી રિસ્પોન્સિબિલિટી નથી આવતી. પણ એ કસ્ટમર ક્યાંય છેતરાય નહીં ને એના માટે મારી ટીમ કે મારા જે પર્સનલ એડવોકેટ હોય ને એ નોમિનલ ફી લઈને આખી ફાઇલ ચેક કરી દઈએ છીએ. આ છે આફ્ટર સેલ સર્વિસ. કોઈ રેપ્યુટેડ બ્રાન્ડેડ એજન્સી કે કન્સલ્ટન્ટ પાસે જશો તો પ્રોપર્ટી લીધા પછી પણ તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે ને એનું ધ્યાન આ એજન્સી રાખશે. ઓકે, તો જે દર્શક મિત્રો જોવો છો તમને કઈ પ્રોબ્લેમ પડે તો એકવાર ચેક કરવા માટે કમેન્ટ કરી લેજો એટલે ખબર પડી જશે કે કેવી સર્વિસ છે. ડેફિનેટલી ગમે ત્યારે, બરાબર. ગમે ત્યારે. રહી વાત મારા સબસ્ક્રાઇબર કે જે આમાં જોવે છે કે જે આવવાના છે, તો હવે મારું એવું માનવાનું છે નિખિલભાઈ કે તમે તો બહુ સારા જવાબ આપ્યા, બરાબર. તો આવી જ રીતના મારા મંતવ્ય મુજબ કે તમે બિલ્ડરને આ ચેર ઉપર બેસાડી જો આવા જ ક્વેશ્ચન ફિલ્ટર વગર જે સાચું છે એ તમે પૂછો અને બિલ્ડર એને ડિફેન્ડ કરે, એનો જવાબ આપે કે ભાઈ આ સાચું છે, આ ખોટું છે, એની ભૂલ નથી છે, પછી એરિયા વાઇઝ પ્રોજેક્ટનો ભાવ હોય અથવા બિલ્ડર સાઈડથી કોઈ પણ એવી વસ્તુ કેવી હોય જે ક્લાયન્ટ માટે છે, તો એ તમે કરી શકો આ જ ચેર ઉપર બેસાડીને અને બિલ્ડરને તમે મારી જેમ પૂછો. કોઈ વાંધો નહીં, આપણે આપણા જેટલા વ્યુઅર્સ છે એમના માટે આ વસ્તુ પણ આજે ટ્રાય કરીએ. ખુશાલભાઈએ મને નહીં પરંતુ ગૃહ નિર્માણ રિયાલિટીને આ ચેલેન્જ આપેલો છે અને પ્રોપર્ટીના વિડીયોઝ તો હું તમારા માટે લઈ આવું જ છું, મારા ક્લાયન્ટ માટે કે મારા વ્યુઅર્સ માટે. આ નવી વસ્તુ આપણે એડ ઓન કરીએ કે હું હવેથી નવા પોડકાસ્ટમાં બિલ્ડરને અહીંયા આમંત્રણ આપીશ અને બિલ્ડરને તમારા વતી તમારે જે ક્વેશ્ચન પૂછવો હોય ને એ હું પૂછીશ, એ પણ અનફિલ્ટર, જેનો જવાબ પણ આજે મેં આપ્યો. મારી પાસે કોઈ સ્ક્રિપ્ટ નથી, જે બોલ્યું છે એમને બોલ્યું છે એ જ રીતે બિલ્ડર આપશે. પરંતુ હવે આ માટે કેટલા બિલ્ડર રેડી થાય છે કે નથી થતા, અમુક છે ગ્રુપમાં બહુ સારા બિલ્ડર, એમને આપણે અપ્રોચ પણ કરશું નહીં, આવશે પણ તમારા સવાલનો જવાબ દેવા. તો આજે જે તમે મારી પોલ ખોલવાની કે મારી બ્રાન્ડ વિશે અમુક વાત કરી એને મેં ડિફેન્ડ કરી છે, એવી જ રીતના સિરીઝને હું કન્ટિન્યુ કરીશ. પરંતુ એના માટે જેટલા પણ વ્યુઅર્સ જોવે છે એમને કહો કે આ વિડીયોનું આ રીલની કમેન્ટ બોક્સ ભરી નાખે ક્વેશ્ચનથી, કે જે પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું સોલ્યુશન આપવાનું કામ હું લઉં છું. એ બિલ્ડર આવે કે ન આવે, હું પર્સનલી આવીશ ને ક્વેશ્ચનનું સોલ્યુશન આપીશ, પણ કમેન્ટ સેક્શન ફૂલ થઈ જવું. તો દર્શક મિત્રો સાંભળ્યું ને તમે, નિખિલભાઈ તો આમાં હવે નીકળી ગયા, આપણે જે પરીક્ષા લીધી એમાંથી નીકળી ગયા છે. હવે વારો છે બિલ્ડરનો. તમે પ્રોજેક્ટમાં તમને કઈ લાગતું હોય, કોઈ પ્રોજેક્ટનું નામ તો ન નાખી શકો, પણ તમને કઈ એવું લાગતું હોય તો એ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ક્વેશ્ચન માર્ક કરીને, નિખિલભાઈને ટેગ કરી દેજો. અને બીજું કોઈ બિલ્ડર નહીં આવે તો મારું નામ ટેગ કરી દેજો, હું નિખિલભાઈ પાછા તમારા જ ક્વેશ્ચન લઈને પાછા મળશું. એટલે હવે વાત જાણી નિખિલભાઈ, તમારે આ વાત પૂરો થાય છે પોડકાસ્ટ, તો કઈ કેવું હોય અમારા દર્શક મિત્રોને કઈ વાત કરવી હોય તો? જેટલા પણ વ્યુઅર્સે મને આ 4 વર્ષમાં અહીંયા સુધી પહોંચાડ્યો, આજે આપણી પાસે આટલા પ્રોજેક્ટ છે અને આપણે દર્શક મિત્રોને આટલા હેલ્પ કરી શકીએ, એમના માટે હું એક સલાહ આપું છું. ઘર કે પ્રોપર્ટી માણસ જીવનમાં એકવાર લે છે, એમાં ડિસ્કાઉન્ટ ના ગોતો, સારો સલાહકાર ગોતો. કારણ કે આગળ જતાં કોઈ પણ ડિસ્પ્યુટ આવે ને તો આ સલાહકાર તમને કામ આવશે. અને આપણી ઓફિસે આવો, ચા પીવો, ડીલ કરો કે ના કરો, એક સારી
સલાહ એટલે કે એડવાઇસ લઈને જાશો ને એની હું નિખિલ કપટા ગેરંટી આપું છું તમને. તો ખુશાલભાઈ, આજે તમે મને આવી રીતના ક્વેશ્ચન પૂછ્યા જે અનફિલ્ટર્ડ હતા અને જે લોકો આપણા ગૃહ નિર્માણ વિશે જાણવા માંગતા હતા ને એ લોકોને જાણવા મળ્યું, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ ચેનલ તમે જોવો છો, જે રીલમાં જોશો તો ફોલો કરી લેજો, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે આવા ને આવા બીજા વિડીયો અમે લાવતા રહીએ તમારા માટે. બાકી મજા આવી ક્વેશ્ચન પૂછવાની. નિખિલભાઈ કાંઈ ફિલ્ટર વગર, એડિટ વગર જવાબ આપ્યા છે. શું થોડું ઘણું એમને પરસેવો જેવું લાગતું હતું, પણ દેખાતું નથી કે છૂટા હોય, કેમ કે જવાબ દેવામાં તમને ખબર જ છે, રીલમાં દેખીરાજ કરવાના હોય, એના જ તમને મજા આવે છે. તો થઈ જાય. જય હિન્દ તમારું. પાક્કું. આવો ને આવો કોન્ટેન્ટ જોવા માટે ગૃહ નિર્માણને દરેક જગ્યાએ ફોલો ને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે મળશું આના કરતાં પણ સારા કન્ટેન્ટ સાથે ફરી એકવાર. જય હિન્દ દોસ્તો.